ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્યની સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષસ્થાનમાં એક સમિતિની જાહેરાત કરી છે અને સમિતિમાં મુસ્લિમ આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવે આવી વાત કહી છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક સમિતિની જાહેરાત કરી છે, જેમાં 5 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ છે તેમના અધ્યક્ષસ્થાને આ સમિતિ 45 દિવસ અલગ અલગ ધાર્મિક સમુદાયના આગેવાનો અને નેતાઓ છે તેમને સાંભળશે અને ત્યારબાદ 45 દિવસ બાદ રાજ્ય સરકારને તેનો રિપોર્ટ સોંપશે। આ સમિતિમાં મુસ્લિમ આગેવાનનો સમાવેશ કરવામાં આવે આવી વાત ઉચ્ચારી છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ। સરકારે આજે 5 વ્યક્તિની જે કમિટી બનાવી છે એ કમિટીના અંદર હું સમજુ છું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ એને પણ અંદર સામેલ કરવાની જરૂર હતી, કેમ કે આ ધાર્મિકતાથી જોડેલો મુદ્દો છે। એટલા માટે જે સમાજના અંદર દેશના અંદર બંધારણના અંદર જે હક આપેલા છે એ હકને ખરેખર તમે પરિપૂર્ણ કરવા માંગતા હો તો હું સમજુ છું કે એમાં મુસ્લિમ સમાજના આગેવાનની ધાર્મિક ગુરુની જરૂર હતી, પરંતુ સરકારે 5 વ્યક્તિની કમિટી બનાવી છે। હવે 45 દિવસના અંદર એ રિપોર્ટ સરકારને આપવાનો છે। મારે સરકારને મારી એટલી જ વિનંતી છે કે જે પ્રમાણે ઘણા બધા દેશના અંદર મુદ્દાઓ છે એના અંદર પણ સરકારે ચિંતા કરવાની જરૂર છે। આજે સમગ્ર દેશના અંદર આ જે કાયદો બનાવ્યો છે સમાન સિવિલ કોડ એટલે બંધારણના અંદર એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર દેશના અંદર એનો અમલ થશે, પરંતુ આજે જે પ્રમાણે ઉત્તરાખંડ પછી ગુજરાત રાજ્યના અંદર એનો અમલ થશે, એટલે અલગ અલગ રાજ્ય પોતપોતાની રીતથી એનો અમલ કરાવી રહ્યા છે। ત્યારે દેશના અંદર સંવિધાનના અંદર જે વાત મૂકેલી છે, જે બાબા સાહેબ આંબેડકર સાહેબે આપણને બંધારણમાં લખીને આપ્યું છે કે જે પ્રમાણે સમગ્ર દેશના અંદર સમાન સિવિલ કોડ હોવો જોઈએ તો જ એનો દેશના અંદર અમલ થાય। અલગ અલગ રાજ્ય પોતપોતાની રીતથી જે અમલ કરે છે, ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે સરકારે કર્યું છે કે ત્યાં આદિવાસી અને બીજી જે કોમ્યુનિટી છે તેને બાકાત રાખવામાં આવી છે, એટલે સરકારની શું મંશા છે એ ખબર નથી, પરંતુ આવનારા દિવસોની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો છે, અમારા ધાર્મિક ગુરુઓ છે, એમના સાથે ચર્ચા વિચારણા કરીને ચોક્કસ સરકારનો જે મુસદ્દો છે તો અમે અમારી જે સજેશન છે સરકાર અમારા પાસેથી માંગશે તો ચોક્કસ અમે અમારા સજેશનો આપીશું। ગૃહમંત્રીએ એવું પણ કીધું છે કે અમે મુસ્લિમ અગ્રણીઓને પણ મળીશું, તો તમે ધારો કે આ રિપોર્ટમાં કોમન સિવિલ એક્ટ કરવાનો અમલ કરવાનો આવે તો મુસ્લિમ સમાજ તરીકે શું પ્રતિક્રિયા છે? ચોક્કસ અમે ભારત દેશના અંદર રહીએ છીએ, ભારત દેશ મારો દેશ છે, એટલે મારા દેશના અંદર મારે કંઈ કહેવાનું છે તો ચોક્કસ અમે સરકારને કહીશું કે ભાઈ મારા દેશના અંદર આ પ્રમાણેનો કાયદો આવ્યો છે તો અમને આ કાયદાના અંદર અમારા સજેશન લેવામાં આવે, અમને પણ પૂછવામાં આવે, અમારા ધાર્મિક ગુરુઓને પૂછવામાં આવે કે અમારી વેદના શું છે, તો સરકારને ચોક્કસ અમારી વેદના છે, અમારા પ્રશ્ન છે ચોક્કસ અમે સરકારને બતાવીશું કે આના અંદર સરકારને આ સુધારો કરવાની જરૂર છે। આ સરકારે આ કાયદો બનાવ્યો છે તે ખોટો છે, ખરો છે, જ્યારે મુસદ્દો તૈયાર થશે, જ્યારે એને વાંચીશું ત્યારે જ ખબર પડશે। અત્યારે હું ઉતાવળમાં કોઈ કહેવા નથી માંગતો કે આ કાયદો ઉપયોગમાં આવશે કે ઉપયોગમાં નહીં આવે, પરંતુ એ ચોક્કસ છે કે જ્યારે આ ડ્રાફ્ટ બની જશે અને જ્યારે એની કોપી આવશે, જે કોપી અમે વાંચીશું પછી જ આગળ અમે માહિતી। ઉત્તરાખંડના જે યુસીસી છે એને એ લોકોએ બહુ આદર્શ માન્યો છે, તમે શું માનો? ઉત્તરાખંડનો જે યુસીસી આદર્શ માન્યો છે એ આદર્શ મેં વાંચ્યો નથી, અત્યારે અમારા ધાર્મિક ગુરુઓએ કોઈ વાંચ્યો નથી। એ જ્યારે એની કોપી આવશે અમે ચોક્કસ એમાં અભ્યાસ કરીશું, અભ્યાસ કરીને જે સુધારા આપવાના છે ચોક્કસ સરકારને કહીશું કે આના અંદર સુધારા કરવાની જરૂર છે। અને હાઈકોર્ટ છે, અમારા પાસે સુપ્રીમ કોર્ટ છે, ઘણી બધી અમારા પાસે જે ભારત દેશના બંધારણને આપેલી સત્તા છે તેનો અમે અમલ કરાવીશું। જોયું છું કે બેરોજગારીનો પ્રશ્ન છે કે બેરોજગારી વધી રહી છે, એના પર સરકારે કંટ્રોલ કરવાની જરૂર છે। મોંઘવારી એટલી વધી રહી છે, સરકારે એના પર કંટ્રોલ કરવાની જરૂર છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, તેને પણ કંટ્રોલ કરવાની જરૂર છે। એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે, મેડિકલ મોંઘું થઈ ગયું છે, એને પણ સરકારે કંટ્રોલ કરીને રોકવાની જરૂર છે, પરંતુ સરકાર અત્યારે જેવું સમજુ છું કે મુસ્લિમ સમાજ પર બિલકુલ એને વારી થઈ ગયું છે એવું લાગી રહ્યું છે કે દરેક કાયદા બનાવી રહ્યા છે અને મુસ્લિમ સમાજને વધારેમાં વધારે ફાયદો થાય એવું સરકાર અગર મને ઈચ્છતી હોય તો ચોક્કસ હું સમજુ છું કે સરકારે મુસ્લિમ સમાજના આગેવાનો છે, ધાર્મિક ગુરુઓ સાથે ચર્ચા કરવી જોઈએ।
આમ જે પ્રકારે આજે રાજ્યની સરકારે યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે જાહેરાત કરી છે, ત્યારબાદ ગુજરાતમાં રાજકીય તાપમાન પણ વધી ચૂક્યું છે અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ યુસીસીની વાત કરતા રાજ્ય સરકાર પર પ્રહારો પણ કર્યા છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે